નવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી વિસનગર મહેસાણા રોડ પર આવેલી પ્રાઇમ સિટી સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી મહેસાણા વિસનગર રોડ પર આવેલી આ પ્રાઇમ સોસાયટીમાં પવિત્ર પ્રસંગે સોસાયટીના સભ્યો અને બાળકો ગરબાની રમઝટમાં ઝૂમી ઉઠ્યા જ્યારે વડીલોએ પણ આનંદને બેવડાવ્યો। આ સ્થાને અભિવ્યક્તિ અને ભૂલકાઓનો પગરવ એ જ આપણો પ્રસંગ ના થીમ સાથે આ કાર્યક્રમે નવરાત્રીની ઉજવણીને અવિસ્મરણીય બનાવી। કાર્યક્રમની શરૂઆત સાંજે 9 વાગ્યે માં અંબાની ભક્તિભાવપૂર્ણ આરતીથી થઈ, જેમાં સોસાયટીના સભ્યો અને વડીલોએ ભક્તિભાવથી ભાગ લીધો। ત્યારબાદ બાળકો, સોસાયટીના સભ્યો અને વડીલોએ માં અંબાના ગરબા અને ભક્તિ ગીતો પર ઉત્સાહભેર નૃત્ય કર્યું, જેમાં તેમનો જોશ અને ઉમંગ જોવાલાયક હતો। કાર્યક્રમમાં સ્વાદિષ્ટ નાસ્તાની વ્યવસ્થા સાથે આશ્ચર્યજનક ભેટોનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેણે ઉપસ્થિત લોકોના ઉત્સાહથી પ્રસંગની શોભા વધારી। રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બાળકો અને સોસાયટીના સભ્યો અને વડીલોએ સાથે મળીને માં અંબાની આરાધના કરી અને ગરબાના તાલે નવરાત્રીની ઉજવણીને યાદગાર બનાવી। બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા। જેડી પટેલ, હું પ્રાઇમ સિટીમાં રહું છું। પ્રાઇમ સિટીમાં ખજાનચી તરીકે બરાબર। અમે નવરાત્રી મહોત્સવ 10 દિવસ કરવા જઈ રહ્યા છીએ। આ નવરાત્રી મહોત્સવની અંદર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમે ઇનામ વિતરણ રાખેલું છે। અલગ 21 ઇનામ અમે જાહેર કર્યા છે। અલગ અલગ રોજ અલગ અલગ ઇનામ રાખીએ છીએ। અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારના અમે દુકાનો કાર્યક્રમ, અલગ અલગ બીજા કાર્યક્રમ પણ રાખે છે। અહીંયા અમારા બહેનો અને ભાઈઓ ટ્રેડિશનલ કપડા પહેરી કપડાની અંદર ટ્રેડિશનલ કપડામાં ગ્રુપની અંદર પણ ગરબા રમે છે। અંબાના આ નવરાત્રી અંતરમાં અંબાની આરાધના કરી અને સોસાયટીના દરેક સભ્યો માટે અંબા જોડી સારું અંબા અમારી સોસાયટીના પરિવારની રક્ષા કરવી, આરોગ્ય સારું રહે અને અમારી સોસાયટીના સભ્ય સારી પ્રગતિ કરે એવી આરાધનામાં અંબાને કરે છે। અમારે 9 વાગે આરતીનો કાર્યક્રમ પ્રારંભ હોય છે। સમૂહ આરતી પછી અમે રાત ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ। રાત ગરબાના પ્રોગ્રામ પછી 11:30 વાગે અમારે સમૂહ નાસ્તાનો પ્રોગ્રામ, સમૂહ નાસ્તાની અંદર સુધારીના દરેક સભ્યો એકતા ભેગા મળીને પરિવાર સભ્યોની રીતના ભેગા મળીને નાસ્તો કરે છે। ત્યારબાદ અમે ફરીથી રાત ગરબાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને રાત ગરબા બાદ 21 ઇનામો અમે રાખીએ છીએ દરેક અલગ અલગ પ્રકારના। એ દરેક ઇનામ અમે રોજ આપીએ છીએ, જેથી બાળકો, મહિલાઓ કે યુવા પ્રોત્સાહિત થાય અને આ રીતના અમે અંબાની આરાધના કરીએ છીએ।